જય હિન્દ। જુઓ હવે આપણો નવમો પાઠ આપણે સૌ તોફાની અને એની અંદર લાસ્ટમાં વડલા ડાળે વાંદરા ટોળી કરતી હુપાહુ એ જે ગીત હતું એ સમજાવ્યું હતું અને એને લગતા કેટલાક વિકલ્પો હતા અને શબ્દો આડાઅવળા હતા જેને આપણે ક્રમમાં ગોઠવ્યા હતા અને સેમ એ જ વસ્તુ એટલે કે સ્વાધ્યાય પોથીમાંથી પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 3 મેં તમને નોટબુકની અંદર લખવાનું કહ્યું હતું તો તમે બધાએ લખી નાખ્યું હશે અને હવે એના પછી આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 4 જુઓ કાઢો તો બધા વર્કબુકની અંદર નવમા પાઠની અંદર પ્રશ્ન નંબર 4 અને એની અંદર જુઓ યોગ્ય રીતે જોડી ગીતમાંથી એ પંક્તિ શોધી લખો બરાબર શું કહે છે યોગ્ય રીતે જોડી ગીતમાંથી એ પંક્તિ શોધી લખો નંબર 1 વાંદરો ક્યાં ક્યાં કૂદે બરાબર વાંદરો ક્યાં ક્યાં કૂદે તો જુઓ આ ચિત્ર છે એ શું બતાવે છે કે એક ટેરેસ પરથી બીજા ટેરેસ ઉપર એને ઠેકડો માર્યો બરાબર એટલે કે અગાસી શું કહેવાય ધાબુ હોય અગાસી હોય એ કૂદી રહ્યો છે તો અહીંયા ઓપ્શન આપેલા છે જુઓ શું છે છાપરા કૂદે પછી ડાળ કૂદે અગાસી કૂદે એના પછી વાડ કૂદે અને નદી કૂદે શું કૂદે છે તો ચિત્રના આધારે અગાસી કૂદે તો ત્યાં આપણે શું કરવાનું છે રાઈટ કરવાનું છે હજુ તો પછી આપણે કરવાનું છે શું કરવાનું છે છાપરા કૂદે કૂદે અગાસી એવા એ બહાદુર ગીતમાંથી એને લગતી પંક્તિ શોધીને આપણે લખવાની છે તો અહીંયા વાક્ય શું બનશે છાપરા કૂદે કૂદે અગાસી એવા એ બહાદુર બરાબર ઓકે ચલો લખાઈ ગયું હવે વાક્ય જે ગીતમાંથી શોધીને લખવાની છે લીટી એ લખીશું બાકી આ નહીં લખું બોલી જઈશું બરાબર સમજી લેવાનું તમારે ઓકે તો પહેલામાં આવશે અગાસી કૂદે અને એનું જે ગીતની લીટી છે એ શું છે છાપરા કૂદે કૂદે અગાસી એવા એ બહાદુર બરાબર ઓકે હવે બીજા નંબરે વાંદરો શું શું ખાય વાંદરો શું શું ખાય જુઓ એના હાથમાં શું છે તમને બધાને દેખાય છે કે એના હાથમાં કેરી છે દેખાય છે ને ઓકે તો લીંબોડી ખાય કેરી ખાય ચીકુ ખાય ટેટા ખાય કે કેળા ખાય તો એના હાથમાં કેરી છે તો આપણે લખીશું અહીંયા કેરીમાં રાઈટ કરીશું કે કેરી ખાય હવે એને લગતી કાવ્યમાંથી એટલે કે ગીતમાંથી પંક્તિ કોઈક શોધવાની છે તો કઈ નીકળશે જુઓ અહીંયા લીમડા કેરી શું છે લીમડા કેરી ખાય લીંબોડી વડના ખાય ટેટા વડના ખાય ટેટા કેરી કેરી ખાઈ ખાઈને કેરી કેરી ખાઈ ખાઈને હોટલા નાખે હેઠા હોટલા નાખે હેઠા બરાબર ઓકે હવે એના પછી ત્રીજું છે વાંદરો શું શું કરે વાંદરો શું શું કરે જુઓ ઠેકડા મારે
દોડમ દોડ કરે, નાચે, ગુલાટો મારે, ભાગમ ભાગ કરે કે જૂટમ જૂટ કરે? તો અહીંયા શું છે? એક કેરીની પાછળ બંને વાદરા છે શું કરે છે? જૂટા જૂટ કરે છે, બરાબર? તો જૂટા જૂટ કરે એની અંદર આપણે શું કરવાનું? રાઈટ કરવાનું. અને પછી એનું જે પંક્તિ છે એ કઈ લખવાની? ઠેકડા મારે, મારે ગુલાટો, મારે ગુલાટો કરતા જૂટા જૂટ, જૂટા જૂટ, બરાબર? ઠેકડા મારે, મારે ગુલાટો કરતા જૂટા જૂટ. ચલો લખી નાખો જો એ આટલું. ત્રણે ત્રણ ચિત્રોના આધારે પંક્તિમાંથી, ગીતમાંથી જે પંક્તિ શોધીને લખવાની હતી એ આપણે લખી ચૂક્યા, બરાબર? એના પછી પાંચમું છે, જુઓ 5મા નંબરનો પ્રશ્ન છે કે વાંદરા ટોળી વિશે નીચેના શબ્દોનો ઉપયોગ કરી 5 વાક્યો લખો. આ જે શબ્દો છે એ શબ્દોનો ઉપયોગ કરીને આપણે 5 વાક્યો લખવાના છે, બરાબર? તો જુઓ બધા કયા કયા શબ્દો છે? ઉપાહુ, છાપરા, કૂદે, કેરી, ગોટલા, પછી ગુલાટો, વડ, અગાસી, ટેટા, જૂટા જૂટ. આ જે શબ્દો છે એ શબ્દોનો ઉપયોગ કરીને આપણે શું કરવાનું છે? 5 વાક્યો લખવાના છે. ચલો તમને જ્યાં નમૂનો લખ્યો છે ત્યાં પહેલું વાક્ય શું લખ્યું છે? વાંદરા ટોળી, વાંદરા ટોળી વડ પર બેઠી છે, વડ પર બેઠી છે. પછી એના પછી બીજું શું બનશે? વાંદરા ટોળી છાપરા અને અગાસી કૂદે છે. જુઓ છાપરા પણ આવી ગયું અને અગાસી પણ આવી ગયું. તો લખો વાંદરા ટોળી છાપરા અને અગાસી કૂદે છે. એના પછી ત્રીજા નંબરે જુઓ વાંદરા ટોળી કેરી ખાઈને ગોટલા નીચે નાખે છે. તો કેરી અને ગોટલા બંને શબ્દો આવી ગયા. તો જુઓ વાંદરા ટોળી કેરી ખાઈને ગોટલા નીચે નાખે છે. એના પછી આગળ વડની ડાળ પર વાંદરાની ટોળી ઉપાહુપ કરે છે. બને એવું વાક્ય? વડ આવી ગયો શબ્દ, બરાબર ને? ઉપાહુપ પણ આવી ગયો. ઓકે, તો લખો વડની ડાળ પર વાંદરાની ટોળી ઉપાહુપ કરે છે. એના પછી આગળ વાંદરા ટોળી ગુલાટો મારે અને જૂટાજૂટ કરે છે. વાંદરા ટોળી ગુલાટો મારે અને જૂટાજૂટ કરે છે. બરાબર? બની ગયા 5 વાક્યો. જુઓ જોઈએ અને એ શબ્દોના આધારે બન્યા. કદાચ કોઈ એક શબ્દ રહી જાય તો ચિંતા નહીં, બરાબર? આપણે જે વાક્યો લખ્યા છે એમાં આપેલા શબ્દોનો સમાવેશ થઈ જવો જોઈએ અને લગભગ બધા શબ્દોનો સમાવેશ થઈ ચૂક્યો છે. એમાં સૌથી પહેલું છે વાંદરા ટોળી વડ પર બેઠી છે. એ નમૂનો આપેલો છે, રાઈટ? એના પછી આપણે બીજું વાક્ય શું બનાવ્યું? તો વાંદરા ટોળી
છાપરા અને અગાસી કૂદે છે, બરાબર. એના પછી ત્રીજું છે વાંદરા ટોળી કેરી ખાઈને ગોટલા નીચે નાખે છે. એના પછી આગળ વડની ડાળ પર વાંદરાની ટોળી હુપાહુપ કરે છે. એના પછી લાસ્ટમાં છે વાંદરા ટોળી ગુલાટો મારે અને જૂટાજૂટ કરે છે, બરાબર. થઈ ગયું? ઓકે. હવે એના પછી આગળ હવે બધા વિદ્યાર્થીઓ તમારી જે ટેક્સ્ટબુક છે એટલે કે પાઠ્યપુસ્તક તમારી એ કાઢો ચલો, અને એની અંદર એક સરસ મજાનો સંવાદ છે એને આપણે સમજવાનો છે. જુઓ, હું સમજાવું છું અને તમારે બધાનું ધ્યાન અહીંયા. પહેલા તો આપણે ચિત્રનું માર્કિંગ કરવાનું છે કે જુઓ આ ચિત્ર શેનું છે. તો આપણે જોઈએ તો એ ચિત્ર શું છે? એક મમ્મી લાગે છે, માતા છે અને એનો આ છોકરો છે, બરાબર. હવે અંદર શું કહે છે એ જોઈએ. આ સંવાદ કેવા હાવભાવ અને યોગ્ય આરોહ અવરોહ સાથે વાંચી સંભળાવવાનું છે. એટલે હું સંભળાવીશ, તમારે બધાએ સાંભળવાનું. અને એના પછી તમારે શું કરવાનું છે? ચિત્ર જોઈ આની સાથે આપેલા સંવાદ વાંચવાનું, તમારે જાતે વાંચવાનું છે આ સંવાદને. પછીથી હું સમજાવી દઉં પછીથી, બરાબર ને? ઓકે. અને પ્રથમ સંવાદમાં શૌનક ઘરે આવે ત્યારે મમ્મી પૂછે છે કે આજે આટલું મોડું કેમ થયું વગેરે, બરાબર. એવી બધી વાતો આ સંવાદની અંદર છે. ઓકે. તો સૌથી પહેલું જુઓ શૌનક. શું નામ છે? શૌનક. શરણાઈનો શ અહીંયા લખું છું, જુઓ શૌનક. શરણાઈના શણે બે માત્ર અને કાનો એટલે કે શૌનક એમ કહે છે કે મમ્મી આજે તો મેં મોટું પરાક્રમ કર્યું. શું કહે છે? આજે તો મેં મોટું પરાક્રમ કર્યું. તો મમ્મી કહે છે વાહ બેટા, શું પરાક્રમ કર્યું? પૂછે છે. સ્વાભાવિક છે કે તમે ઘરે આવીને મમ્મીને કહો કે મમ્મી આજે તો મેં બહુ મોટું કામ કર્યું, બહુ મોટું પરાક્રમ કર્યું, તો સ્વાભાવિક છે કે મમ્મી પૂછવાની જ છે કે સરસ, શું કર્યું તે એવું, બરાબર. તો આ મમ્મી પણ એવું જ પૂછે છે કે વાહ બેટા, શું પરાક્રમ કર્યું? તો શૌનક કહે છે કે આ ઘાસ મેં જમીનમાંથી ખેંચી કાઢ્યું. જુઓ ચિત્રમાં જે ઘાસ બતાવે છે એ ઘાસને આમ બતાવે છે અને પછી શું કહે છે કે આ ઘાસ મેં જમીનમાંથી ખેંચી કાઢ્યું. તો મમ્મી કહે છે ઓહો હો, આ તો બહુ મોટું પરાક્રમ. મમ્મી તું કહે છે કે ઓહો હો, આ તો બહુ મોટું પરાક્રમ. તો શૌનક કહે છે હાસ તો વળી, એક તરફ આખા બગીચાની જમીન આ ઘાસને પકડી રહી હતી અને બીજી તરફ હું એકલો હતો તો પણ મેં ઘાસ ખેંચી કાઢ્યું. શું કહે છે કે આખા બગીચાની જે જમીન છે એ ઘાસને એની તરફ ખેંચી રહી હતી અને હું એકલો આ ઘાસને ખેંચી કાઢ્યું, બરાબર. શું સમજાયું? સમજાયું? એમ કહે છે કે બધા એક બાજુ, આખી જમીન હતી એક બાજુ અને હું એક બાજુ એકલો હતો, બરાબર. અને શું કહે છે એ પકડી રહી હતી જમીન અંદરથી ઘાસને અને છતાંય મેં એકલાએ આ ઘાસને ખેંચી કાઢ્યું. ઓકે. એના પછી બીજું છે સાપ છે. બેટા આજે કેમ આટલો ખુશ છે? એક સાપ છે બીજા સાપને કહે છે, તો સાપનો જે બેટો છે એ બેટો શું કહે છે? પપ્પા આજે મેં એક નવું જ કામ કર્યું. શું કહે છે? આજે મેં એક નવું જ કામ કર્યું. તો સાપ કહે છે એવી તો શી નવાઈ કરી કે એવું શું કામ કર્યું તે? તો બેટો કહે છે આજે હું સીધો ચાલીને ઘરે આવ્યો. હવે સાપ છે કોઈ દિવસ સીધો ન ચાલે, જોયું છે તમે? એ સાપ આમ જ જાય. એટલે કહે છે કે આજે તો હું સીધો ચાલીને ઘરે આવ્યો. એમના માટે તો મોટું જ કામ છે, બરાબર. એના પછી ત્રીજા નંબરનો સંવાદ છે મીઠું મચ્છર એના મિત્રોને પોતાના પરાક્રમની વાત કરતો હતો. મીઠું મચ્છર છે એમ નામ મીઠું છે અને એ મીઠું મચ્છર એના મિત્રોને પોતાના પરાક્રમની વાત કરતો હતો. તો મીઠું કહે આજે તો મેં જબરું કામ કર્યું. મીઠું શું કહે છે? આજે તો મેં જબરું કામ કર્યું. બધા મચ્છર નવાઈથી બોલી ઉઠ્યા એવી તો શું ધાડ મારી. આજે કહે છે કે મેં જબરું કામ કર્યું તો બધા મચ્છર એવા સામે બોલી ઉઠ્યા કે એવી તો તે શું ધાડ મારી, એટલે કે એવું તે શું કામ કર્યું. તો મીઠું કહે છે
આખી રાત પેલા ટપુભાઈનું લોહી પીધું છે. બરાબર, શું કહે છે? આખી રાત પેલા ટપુભાઈનું લોહી પીધું છે. બીજો મચ્છર કે એમાં શું નવાઈ, અમે બધા આખી રાત કોઈક ને કોઈકનું લોહી પીએ જ છીએ. મચ્છરોનું કામ શું? લોહી પીવાનું. આપણા શરીર પર બેસે છે તો તમને એમ લાગે કે કરડે છે, પણ એ એમના મોઢાથી આપણા શરીરમાંથી લોહી ખેંચતા હોય એટલે આપણને એના ડંખવાનો સહેજ આપણને ખણ આવે મીઠી, તો એ એના કારણે આવતી હોય છે. કેમ? કારણ કે લોહી પીતા હોય છે. એવું જ કહેવાય છે કે મચ્છરો શું કરે? લોહી પીવે. તો કહે છે કે તે એમાં શું મોટી ધાડ મારી, અમે બધા રાત્રે કોઈકને કોઈકનું લોહી પીતા જ હોઈએ છીએ. તો મીઠું કે પણ ટપુનો મચ્છરદાનીમાં હતો. શું કહે છે? પણ ટપુ તો મચ્છરદાનીમાં હતો, હું મચ્છરદાનીમાં ઘૂસી ગયો. બોલો, બધા મચ્છર કે વાહ મીઠું, તારું પરાક્રમ. બરાબર, મચ્છરદાની હોય તો મચ્છરદાનીની અંદર મચ્છર ઘૂસે એટલે એને તો પરાક્રમ જ લાગે. આપણે મચ્છરદાનીની અંદર જવો તો ફટ લઈને જતા રહીએ. કોઈ કૂતરાને કીધું હોય તો એ જતું રહે ફટ લઈને, બિલાડી જતી રહે. પણ મચ્છર છે એ મચ્છરદાનીમાં ઘૂસે તો એ કેવું કામ કહેવાય? એના માટે તો પરાક્રમ જ કહેવાય અને એ મોટું કામ કહેવાય, ધાડ માર્યા જેવું જ કામ કહેવાય. બરાબર, તો આવા નાના નાના સરસ મજાના 3 સંવાદ છે જે આપણે સમજી લીધા. બરાબર, અને એના પછી આપણે આના પછીનું આગળના લેક્ચરની અંદર ચર્ચા કરીશું. એ પહેલા તમારે હોમવર્કમાં શું કરવાનું છે? આ જે સંવાદો છે 3 એ સંવાદોને હજુ ફરીથી એકવાર વાંચવાના છે. તમારી જે પાઠ્યપુસ્તક છે આપેલ સંવાદ નું ફરીથી વાંચન કરવું. બરાબર, કયા પેજ ઉપર છે જુઓ, હું તમને કહી દઉં છું. પાઠ્યપુસ્તકમાં આપણો પાઠ શરૂ થાય 112 અને 113. પાઠ્યપુસ્તકમાં 112 અને 113 આ બંને જે પેજ ઉપર 3 સંવાદો આપેલા છે એ સંવાદને તમારે ફરીથી એનું વાંચન કરવાનું છે. બરાબર, વ્યવસ્થિત રીતે સમજવાના છે. અને હવે પછીનું આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ઓકે, બાય.